હેલો મિત્રો, આજે હું લઈને આવી છું એક એવી રેસીપી જેને ખાઈને તમારું મન બોલી ઉઠશે કે વાહ, આ તો એકદમ બજાર જેવી જ છે. હા મિત્રો, આજે આપણે બનાવીશું આલુ વેજ ફ્રેન્કી, સ્ટ્રીટ ફૂડનો કિંગ પણ ઘરેલું ટચ સાથે. એકદમ સિમ્પલથી રેસીપી છે, સરળ સામગ્રી અને ઘરની બનાવેલી મસાલેદાર સ્ટફિંગ. તો ચાલો ફટાફટથી જોઈ લઈએ કેવી રીતે બનશે આ આલુ વેજ ફ્રેન્કીની રેસીપી. તો સૌથી પહેલાં લોટ બાંધી લઈએ. તો 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો અને તેમાં આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરીશું. કોઈ પણ જાતનું મોણ નાખ્યા વગર ફક્ત પાણીની મદદથી આપણે રોટલી કે પરાઠા માટે લોટ બાંધતા હોઈએ ને એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે. જો તમારી પાસે લેફ્ટ ઓવર લોટ પડ્યો હોય તેનાથી પણ આ ફ્રેન્કી બની જશે. તો લોટ રેડી થઈ ગયો છે. ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો હવે સ્ટફિંગ બનાવી લઈએ. તો સૌથી પહેલાં કડાઈમાં તેલ ગરમ કરીશું. 1.5 થી 2 ચમચા જેટલું તેલ ગરમ થાય ને એટલે આપણે તેમાં એડ કરી દઈશું લસણ. 4 થી 5 કળી જેટલું લસણ એકદમ ઝીણું એવું સમારી લીધું છે. તેને થોડી વાર માટે આપણે આ રીતે ફ્રાય કરી લઈશું. ત્યારબાદ એમાં આપણે એડ કરીશું ડુંગળી અને લીલા મરચાં. જો તમને લસણને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ફક્ત ડુંગળી અને મરચાંનું વઘાર પણ કરી શકાય છે. હવે આપણે ડુંગળીને વધારે કૂક નથી કરવાની, ફક્ત આપણે સાંતળી જ લેવાની છે. તો 1 થી 2 મિનિટ માટે સાંતળ્યા પછી ઘરના બેઝિક મસાલા આપણે એડ કરી દેવાના છે. તો લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર અને થોડુંક ચાટ મસાલો અથવા આમચૂર પાવડર જરૂરથી ઉમેરજો. અને ત્યાર પછી સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈએ. તો બસ આટલા જ મસાલા આપણે એડ કરવાના છે. કિચનના જે બેઝિક મસાલા છે તેનો જ ઉપયોગ કર્યો છે. બસ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગ એકદમ સરળ છે અને ફટાફટથી બની જતી હોય છે. મસાલાને થોડીવાર માટે સાંતળ્યા પછી હવે તેમાં આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું. તો બટેટાને મેં રાત્રે જ બાફીને મૂકી દીધા હતા જેથી સવારે આપણું કામ સરળ થઈ જાય. તો અહીં મેં 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને એકદમ સરસ રીતે બફાઈ જાય એટલે મેશ કરવામાં પણ સરળતા રહેશે. તો બધા જ બટેટા એડ કરી દઈએ અને બસ સરસ રીતે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમે ઈચ્છો કે બાળકોના લંચ બોક્સ માટે બનાવી છે તો સ્ટફિંગને પણ તમે રાત્રે બનાવીને મૂકી શકો છો. તો સ્ટફિંગ રેડી છે. હવે આપણે તેને સરસ રીતે મિક્સ પણ કરી લીધી. તો સાઈડમાં મૂકી દઈએ અને નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈશું. તો અહીં આપણો લોટ જે છે એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ચૂક્યો છે. તો ફરીથી એક વખત માટે આપણે તેને મસળી લઈશું. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લોયા બનાવી લેવાના છે. તો લોયા જે છે થોડા મોટા રાખવાના. હવે આપણે તેનાથી રોટલી બનાવી લેવાની છે. રોટલી મોટી અને થોડી જાડી રાખવાની છે. નાની રોટલી નહીં બનાવી. અહીં આપણે રેપ બનાવી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ મુજબની મીડિયમ થિકનેસવાળી મોટી રોટલી બનાવીને રેડી કરી લેવાની છે. બધી જ રોટલી તૈયાર થઈ જાય ને એટલે હવે આપણે તેને શેકી લઈશું. તો નોનસ્ટિક તવા પર આપણે રોટલી મૂકી દીધી અને પહેલાં તો બંને સાઈડ નોર્મલ રીતે જ શેકી લેવાની છે. ત્યાર પછી તેલ, ઘી કે બટરની મદદથી આપણે તેને ફ્રાય કરીશું. તો આ રીતે થોડું તેલ લગાવી દઈએ અને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. જેવી રીતે આપણે પરાઠા બનાવતા હોઈએ ને બસ એવી જ રીતે આપણે આ રેપ બનાવીને રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને સોફ્ટ એવા પરાઠા રેપ બનીને તૈયાર થઈ રહ્યા છે. બીજી સાઈડ પર થોડું તેલ લગાવી અને સરસ રીતે બધા જ પરાઠા રેપ બનાવીને રેડી કરી લઈશું. તો અહીં આપણું રેપ રેડી છે. તેને પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે તેની ઉપર કરીશું ડ્રેસિંગ. તો અહીં હું ટોમેટો કેચઅપ લગાવી રહી છું. જો તમે ઈચ્છો તો ચટણી કે મેયોનીઝ પણ લગાવી શકો છો. તમારી ઈચ્છા મુજબ કોઈ પણ સ્પ્રેડિંગ તમે લગાવી શકો છો. ત્યાર પછી અહીં જે આપણે સ્ટફિંગ રેડી કરીને મૂકી હતી તે વચ્ચે લગાવી દઈએ આ રીતે. અને તેની ઉપર થોડા આપણે ક્રન્ચી એવા વેજીટેબલ્સ એડ કરવાના છે. તો એકદમ ઝીણી લાંબી સમારેલી કોબી એડ કરી દઈએ, લાંબી સ્લાઇસમાં કાપેલી ડુંગળી અને થોડા શિમલા મરચાં. હવે આમાંથી તમે કોઈ પણ વેજીટેબલને સ્કીપ કરવા ઈચ્છતા હો તો કરી શકો છો અને બીજું કોઈ એડ કરવું હોય તો એડ પણ કરી શકાય છે. હવે બાળકોની ફેવરિટ એવી ચીઝ એડ કરી દઈશું. જો તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. અહીં હું ચીઝ ક્યુબનો ઉપયોગ કરી રહી છું અને બસ આ રીતે આપણે ફ્રેન્કીને રોલમાં વાળી લેવાની છે. રોટલી બનાવતી વખતે તમે રોટલી મોટી કરવાની અને જાડી કરવાની આ જ ખૂબી છે જેથી આપણું રેપ જે છે એ સરસ રીતે ફોલ્ડ થઈ જાય અને ક્યાંયથી પણ ફાટે નહીં. તો બસ બધી જ ફ્રેન્કી આપણે આ રીતે બનાવીને રેડી કરી લેવાની છે.
બસ હવે તવા પર આપણે મેલ્ટેડ ઘી કે બટર એડ કરી દઈશું અને તૈયાર કરીને રાખેલી ફ્રેન્કીને તવા પર શેકી લઈએ. તો આ રીતે આપણે એકદમ સરળતાથી એકદમ હેલ્ધી એવો નાસ્તો બનાવીને રેડી કરી શકીએ છીએ. ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, એકદમ લો રાખવાની છે અને બસ આ રીતે હલકું એવું પ્રેસ કરતા જઈ અને ફ્રેન્કીને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો અહીં ઘી કે તેલનો ઉપયોગ પણ એકદમ ઓછો કર્યો છે અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જવાનું છે. તો મિત્રો આ રીતે તૈયાર છે આપણી આલુ વેજ ફ્રેન્કી, બહાર જેવી ટેસ્ટી પણ આખી ઘરેલું રીતથી અને હેલ્ધી. કરકરા પરાઠાની સાથે મસાલેદાર આલુની ફિલિંગ અને ઉપરથી થોડી ચીઝ, બસ સ્વાદની મજા તો આવી જ જાય ને. આ ફ્રેન્કીને તમે લંચમાં, ઇવનિંગ સ્નેકમાં કે બાળકોના લંચ બોક્સ માટે પણ આપી શકો છો. બધાને ગમશે જ તેની ખાતરી છે. જો આ રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આપણે નવી રસપ્રદ રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદ માણતા રહો, ખુશ રહો અને રસોઈમાં પ્રેમ ભરો.